જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક બનાવવા માટે આપણે અડધો ગ્લાસ પાણી લઈ લેવાનું છે, તેમાં તેલ નાખી દેવાનું છે, હળદર નાખવાની છે અને ધાણા જીરું એડ કરી દેવાનું છે અને થોડુંક મીઠું એડ કરવાનું છે. પછી આપણે તે ઉકળી જાય એટલે તેમાં આપણે ચણાનો લોટ એડ કરી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તે મિક્સ થઈ જાય અને થોડીક વાર ચડવા દેવાનું. આપણે ગોળ વેલણ આવે તેનાથી મિક્સ કરવાનું એટલે તે સરસ મિક્સ થાય, ગાંઠા ન રહે. પછી આપણે તેલવાળી થાળી કરી અને તેમાં બધો ચણાનો લોટ એડ કરી જે આપણે ઢોકળી બનાવી તે એડ કરી દેવાની છે. પછી એક બેટર બનાવવાનું છે, છાશ, હળદર, ધાણા જીરું, મીઠું અને લસણવાળી ચટણી. પછી તેલ મૂકી દેવાનું છે. તેલ આવી જાય એટલે આપણે રાઈ ફોડી લેવાની છે અને પછી આપણે તેમાં જે બેટર બનાવ્યું હતું તે એડ કરી દેવાનું છે. તેને સરસ મિક્સ કરી લેવાનું અને પછી તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે મસાલો ચડવા દેવાનો છે. તે ચડી જાય પછી આપણે તેમાં છાશ એડ કરવાની છે અને છાશ કાઢી હોય તો થોડુંક પાણી પણ એડ કરી શકો છો. અને પછી આપણે ખાટું મીઠું બનાવવા માટે થોડીક ખાંડ એડ કરવાની છે. તે સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં ઢોકળી એડ કરી દેવાની અને થોડીક ઢોકળી 4-5 ઢોકળી આપણે મેશ કરી લેવાની છે. તે મેશ કરી નાખવાની એટલે શાક આપણું થોડુંક ઘટદાર થાય, ઘાટું થાય. તો આપણું શાક તૈયાર છે મિત્રો. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. જય દ્વારકાધીશ.